આ સાવરકુંડલામાં સ્વયંભૂ શિવલિંગ એક થાળામાં બે રિદ્ધિ અને સિદ્ધિ પ્રગટ થયેલા છે અને એક થાળામાં બે શિવલિંગ માતાજી અને સાથે ધાનાણી પરિવારના સુરાપુરા પણ પ્રગટ થયેલા છે। બહુ શાંતિ મળે છે, ખૂબ જ શાંતિ મળે, કેમ કે જૂનું છે ને અહીંયા અહેસાસ થાય છે કે મહાદેવ છે એમ। મહાદેવને હરેક મંદિરે જાય પણ અહીંયા જેવો મને અનુભવ મળતો નથી। મહાદેવને અહીંયા ખૂબ જ મજા આવે છે। સોમનાથ જવાની જરૂર નથી, અહીંયા તમે આવો ને એટલે સોમનાથ જેવો અનુભવ થાય છે। નમો નારાયણ। આ સાવરકુંડલામાં સ્વયંભૂ શિવલિંગ એક થાળામાં બે રિદ્ધિ અને સિદ્ધિ પ્રગટ થયેલા છે અને 850 વર્ષ પહેલાં જૂનું પૌરાણિક મંદિર છે અને એક થાળામાં બે શિવલિંગ માતાજી અને સાથે ધાનાણી પરિવારના સુરાપુરા પણ પ્રગટ થયેલા છે। એટલે થાળામાં જે ગ્રહણ બતાવે છે એ શું? એક વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને બે શિવલિંગ છે, રિદ્ધિ અને સિદ્ધિ। એટલે બે શિવલિંગ એટલે અને એક 40 ગ્રામ 41 ગ્રામ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ।
અને અંદાજે કેટલા વર્ષ પુરાણું છે? 850 વર્ષ 8.5. એટલે આ સ્વયંભૂ મહાદેવ. સ્વયંભૂ. સાવરકુંડલા અને સાવરકુંડલા તાલુકાની જે કઈ ધર્મપ્રેમી જનતા છે એવા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ જ્યાં સાવરકુંડલાની વચ્ચોવચ બિરાજમાન છે, નાવલી નદીના કાંઠે. વર્ષો પુરાણું ઐતિહાસિક સ્થળ છે. આપ દર્શન કરી રહ્યા છો મિત્રો. અહીંયા નીરેશભાઈ બાપુનો પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ખૂબ જ જેનો સરળ સ્વભાવ અને મનકુટીલાઈ જથા લાભ સંતોષ સદાય ખૂબ જ સારો આવકારો છે અને ધર્મની જગ્યા સનાતન ધર્મની પરંપરાને અકબંધ રાખવા માટે થઈ અને મહેનત કરી રહ્યા છે. હર હર મહાદેવ. સિદ્ધિનાથ મહાદેવના દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ દરમિયાન આવતા હોય ત્યારે એવા શિવ ભક્ત ભાઈને આપણે પૂછીએ કે તમે અહીંયા આવી અને કેવો અનુભવ કરી રહ્યા છો? ઓમ નમઃ શિવાય. અહીંયા અમારે બાપદાદા વખતનું વડીલોનું લગભગ પેઢી દર પેઢી આવીએ છીએ. ખૂબ જ ધાર્મિક અને આસ્થા સાથે આવીએ છીએ. ખૂબ જ ધાર્મિક અને આનંદની અનુભૂતિ થાય છે, શાંતિની અનુભૂતિ થાય છે. અને આવું શિવાલય એમ માનો કે ક્યાંય નથી. એક ઓલો પટાગઢમાં 3 શિવલિંગ છે, 2 શિવલિંગ અને એક શાલિગ્રામ છે. ખૂબ જ આસ્થા અને ધાર્મિક સાથે પબ્લિક અહીંયા આવે છે અને અમે પેઢી દર પેઢી આવીએ છીએ. ઓમ નમઃ. એનો મહિમા શું છે? બહુ મહાદેવ જૂના છે, રીતિ સિદ્ધિ મહાદેવ. અને હું આ પક્ષીકરમાં રીતિ સિદ્ધિ પબ્લિક ટ્રસ્ટમાં પક્ષીકર સેવક છું. હું આ હર્ષુરભાઈ કાથડભાઈ જવેલિયા. હું અહીં 10 વર્ષ થયા. હા હા. અને જૂના મારા મહાદેવ છે, રાધાસાહેબ વખતના કૃષ્ણકુમારસિંહજી વખત પહેલાં રાધાસાહેબ વખતના છે. અને લોકદાસ બાપુ અહીંયા હતા જૂના, એ વર્ષના એ અરસાના છે. અને અહીંયા શ્રાવણ મહિનામાં ખૂબ ધામધૂમથી માણસો આવે છે અને દર્શનાર્થી આવે છે. દાદા પ્રસન્ન થાય છે અને હું શ્રાવણ મહિનામાં બિલીપત્ર અભિષેક બધું કરે છે અને અહીંયા બધું બહુ સારું. મહાદેવનું અહીંયા બહુ વધારે પ્રતિમા છે. દર સોમવારે તો હું આવું જ છું, રોજે આવું છું. અહીંયા લાખો કરોડો જેટલી સંખ્યાઓ દર સોમવારે હોય છે. અહીંયા આવીને શાંતિ મળે છે, ભગવાનની અદ્ભુત દર્શન થાય છે. રિદ્ધિ સિદ્ધિ મહાદેવ કહેવાય છે. અહીંયા વર્ષો જૂનાથી છે. આજે મારા ઘણા સમયથી હું અહીંયા આવું છું. મનને ને શાંતિ મળે છે અને દર્શન કરીને મારું જીવન પણ સફળ થાય છે. ને શ્રાવણ માસમાં હું હોવો જ છું. મહાદેવની બહુ અદ્ભુત લીલા કૃપા છે. હર હર મહાદેવ. મને ખૂબ જ વધારે બહુ અનુભવ થાય છે, કેમ કે હું પહેલેથી મહાદેવના મંદિરે આવું છું, રોજ દર્શન કરું છું મહાદેવના. અને અહીંયા હર સોમવારે ભીડ પણ હોય છે અને અહીંયા બહુ જ શાંતિ મળે છે, ખૂબ જ શાંતિ મળે. કેમ કે જૂનું છે ને અહીંયા અહેસાસ થાય છે કે મહાદેવ છે એમ. મહાદેવને હરેક મંદિરે જાય પણ અહીંયા જેવો મને અનુભવ મળતો નથી. મહાદેવનો અહીંયા ખૂબ જ મજા આવે છે ને અહીંયા બધા બાપુ પણ બહુ સારા છે. એટલે મહાદેવનું અલગ જ પ્રતિમા અહીંયા જોવા મળે છે. જેમ સોમનાથમાં જોવા મળે છે એમ અહીંયા અનુભવ થાય છે એવો. સોમનાથ જવાની જરૂર નથી, અહીંયા તમે આવો ને એટલે સોમનાથ જેવો અનુભવ થાય છે. હર હર.